Hello. Activity 2. Now, Asha and Nisa are in the market. They are at the garment shop. Read the following dialogue between Asha and Nisa and study the underlined parts. Asha અને નિશા બંને માર્કેટમાં ગયા. They are in the garment shop. તેઓ એક કપડાની દુકાને ગયા છે. હવે ડાયલોગ વાંચો. આશા અને નિશા શું કરે છે વાતચીત અને એમાં અંડરલાઇન પાર્ટ્સ વિશેની ડાયલોગ વાંચો. So let us read. Shopkeeper says, Good afternoon. Can I help you? શું મદદ કરી શકું આપની? આશા, Yes, we heard that you keep very fancy Punjabi dresses, don't you? બહુ સરસ મજાના પંજાબી ડ્રેસીસ તમે રાખો છો, નથી રાખતા? We heard that you keep very fancy Punjabi dresses. તમારા ડ્રેસીસ જે છે પંજાબીના એમાં પણ અલગ અલગ ભાત છે અને એમાં ફેન્સી છે, તો રાખો છો? ડોન્ટ યુ, ડુ નોટ યુ, નથી રાખતા એમ. જો મિત્રો આજે આપણે ક્વેશ્ચન ટેગ શીખી રહ્યા છીએ. ક્વેશ્ચન ટેગ એટલે પ્રશ્ન પૂછડી. દાખલા તરીકે આઈ લાઈક બનાના, ડોન્ટ આઈ? રાઈટ. ઘણીવાર આપણે આપણી વાતને સમર્થન આપવા માટે નાનકડો એવો પ્રશ્ન પૂછતા હોય છે વાત પૂરી થઈ જાય પછી. એને ક્વેશ્ચન ટેગ કહેવાય. દાખલા તરીકે આઈ લાઈક મૂવી, ડોન્ટ આઈ? રાઈટ. You go to cinema, don't you? That is what, right? Shopkeeper says, Yes, we do. Asha, please show us some Punjabi dresses in soft colors. તો પછી અમને થોડાક સોફ્ટ કલર્સમાં પંજાબી ડ્રેસીસ બતાડો, આશા કહે છે. તો નિશા કહે છે, Hey, we plan to pick up a sari, did not we? આપણે તો પણ સાડી લેવાનું નક્કી કરેલું, did not we? હવે ભૂતકાળમાં છે તો વી પ્લાન્ડ, અમે પ્લાન કરેલી. તો એની જે પ્રશ્ન પૂછડી છે એ વર્તમાન કાળમાં આવશે ડીડ નોટ વી, ડિડન્ટ વી? આશા, યસ વી ડીડ બટ લેટ અસ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. પણ આપણે ડ્રેસીસ પણ ટ્રાય કરીએ. વી ડીડ બટ લેટ અસ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. વી ડીડ બટ લેટ અસ ટ્રાય સમ ડ્રેસીસ. એટલે આપણે ચાલો થોડાક નવા ડ્રેસીસ પણ લઈએ. નિશા, look, I don't have enough money and it was not our plan, was it? આપણો પ્લાન નહોતો, અમારી પાસે પૈસા નથી ભાઈ, પૂરા પૈસા લઈને હું આવી નથી અને પંજાબી ડ્રેસીસ લેવાનો આપણો પ્લાન નહોતો. was it? તો it was not our plan. તો હવે વાક્ય નકારાત્મક છે એટલે પ્રશ્ન પૂછડી હકારાત્મક બનશે. It was not our plan, so was it? It was our plan, તો wasn't it? એમ થઈ જાત. જો it was our plan એમ હોત તો wasn't it? એમ થઈ જાત. It was our plan, તો wasn't it? આશા, no, it wasn't. આપણો પ્લાન તો નહોતો. So, shopkeeper, is there any problem? કઈ પ્રોબ્લેમ છે? આશા, yes, there is. Actually, we are a little short of money. અમે થોડા ઓછા પૈસા લાવ્યા છે. શોપકીપર, that should not be a problem. એની કઈ ચિંતા ના કરો. Look at the board. We offer a good discount. જો તો ખરા બોર્ડ વાંચો. Look at the board. અમે સારું એવું ડિસ્કાઉન્ટ આપીએ છીએ એટલે તમને પૈસા બાદ મળશે. તો તમે કદાચ ન લાવ્યા હોય કે ઓછા લાવ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. That should not be a problem. આશા, wow, it's great. બહુ સરસ. You can see here the beautiful picture of the shop and a clock and some jeans pants and some beautiful clothes, and the man shopkeeper is standing with his department computer, and there is a window behind him and there is a clock. It is 3 o'clock in the clock. Shopkeeper, I hope you are happy now, aren't you? હવે તો તમે ખુશ નહીં કે નથી કે? I hope you are happy now, aren't you? Asha, yes, we heard that you keep very fancy Punjabi dresses, don't you? અમે એવું સાંભળ્યું છે કે તમે બહુ સારા પંજાબી ડ્રેસીસ પણ રાખો છો, નથી રાખતા? Don't you? હવે જો you keep છે એટલે don't you એમ થશે. Asha and Nisa, yes, we are.
Nisha, Asha, look, this blue dress looks very beautiful on me. જો આ ડ્રેસ મને બહુ સારો લાગે. Asha, but it is full of too much shining material on it, isn't it? It is full of much shining material on it. ઘણીવાર શું છે, અમુક કપડા ચમકીલા લાગે, આભલા ચોટાડ્યા હોય, ટીકલા ચોટાડ્યા હોય, અરીસાઈ ચોટાડ્યા હોય, એટલે ચમકતું લાગે, પીળું એકદમ ભપાકેદાર, પણ એનાથી ઘણીવાર ડ્રેસ સારો ન લાગે. બટ ઇટ ઇઝ ફુલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ્સ. બહુ ચમકતું મટીરિયલ છે એની પર, નથી? ઇઝન્ટ ઇટ? જો ઇટ ઇઝ છે એટલે પ્રશ્ન પૂછડી ઇઝન્ટ ઇટ આવી. જો એમ હોત કે ઇટ ઇઝ નોટ ફુલ ઓફ ટુ મચ એમ વાક્ય હોત તો પ્રશ્ન પૂછડી ઇઝ ઇટ એમ આવત. બટ ઇટ ઇઝ ફુલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ? નિશા, યસ, બટ ઇટ શૂટ્સ ઓન મી, ડઝન્ટ ઇટ? બટ ઇટ શૂટ્સ મી, મને તો શૂટ કરે છે, નથી કરતું? આશા, યસ ઇટ ડઝ, લેટ્સ પરચેઝ ઇટ, ચાલો ખરીદી લઈએ. યસ ઇટ ડઝ, લેટ અસ પરચેઝ ઇટ, આપણે એને ખરીદી લઈએ. Look at the picture, complete the sentences. Here is an example for you. 8:10, 8:25, 8:30, 9:10, 9:30, 10, 10:20, 11, 11:30, 12, 12:30, 1. હવે આના ઉપરથી તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. So, I wake up in the morning. For example, જો આ રીતે બનાવવાના છે. At 9:45, Divya was washing hair. Yes, she was. Was she? She was. Wasn't she? નહોતી કે? બરાબર? અથવા તો at 9:45, Divya was washing her car. Wasn't she? Right? At 9:45. તો ચાલો પહેલા બનાવીએ. At 8:10, Divya was brushing her teeth. Wasn't she? At 8:30, Divya was reading newspaper. Wasn't she? At 9:30, Divya was painting. Wasn't she? At 9:30, Divya was washing her car. Wasn't she? At 10:20, Divya was watching news. Wasn't she? At 11:30, Divya was swimming. Wasn't she? At 12:30, Divya was eating her lunch. Wasn't she? At 1:45, Divya was not going to office. At 1:45, was she? જઈ રહી હતી? ના, નહોતી જઈ રહી. Was she? At 9, Divya was reading a newspaper. 9 વાગે દિવ્યા ન્યૂઝપેપર વાંચી રહી હતી. Wasn't she? At 12:45, Divya was not taking food. Was she? At 10:30, Divya was listening to radio. Wasn't she? At 8:15, Divya was preparing breakfast. Wasn't she? Right? So this is how you have to do. Wasn't she? Good. Keep on doing activities like this way. પ્રશ્ન પૂછડી બધાએ બનાવીને મૂકવાની